નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં શનિવારના રોજ 3:45 કલાકની આસપાસ અચાનક કમોસમી વરસાદ શરૂ થયો હતો, જેને લઈ ડાંગર પકાવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદને લઈ લોકોની સમસ્યા વધી હતી, જ્યારે ગરમીમાંથી આંશિક રાહત થઈ હતી. વ્યારા શહેરના અભિષેક એસ્ટેટ રો હાઉસ ખાતે તસ્કરો ત્રાટક્યા. 27,58,000ના ઘરેણાંની ચોરી. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ શહેરના અભિષેક એસ્ટેટ ખાતે આવેલ રો હાઉસમાં એક બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં દિવાળીને લઈ વતન ગયેલા જોશી પરિવારને ત્યાં તસ્કરોએ ત્રાટકી 27,58,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થયા હતા. બનાવને લઈ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. ત્યારે તમે પણ તહેવારમાં બહારગામ જતા હોવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં અચૂક જાણ કરજો. વ્યારા તાલુકાના કેડકુઈ પાટિયા નજીક સુરતના ઈસમને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી શનિવારના રોજ 12 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના કેડકુઈ પાટિયા નજીક સુરતના 84 તાલુકાના એસએમસી આવાસ ખાતે રહેતા કિરીટ રાઠોડ નામના ઈસમને અકસ્માત નડ્યો હતો. બનાવને લઈ 108 મારફતે સારવાર અર્થે વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. કુકુરમુંડા ખાતે તાપી નદીના બ્રિજ પર તાપી મૈયાની પૂજા કરી મંત્રીએ પ્રવાસ શરૂ કર્યો. તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતને રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળતા અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કુકરમુંડા તાલુકાના પ્રવાસ દરમિયાન મંત્રી ડૉક્ટર જયરામ ગામિતે તાપી મૈયાની પૂજા કરી પ્રવાસ શરૂ કર્યો હતો, જે અંગે 12 કલાકે માહિતી મળી હતી. વ્યારા તાલુકાના લોટરવા ગામે ગાડી પરથી પડી જતા યુવકને ઈજાઓ પહોંચી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લોટરવા ગામના પટેલ ફળિયા ખાતે ગાડી પરથી યુવક પડી જતા ઈજાઓ પહોંચી હતી, જે અંગે 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ લોટરવા ગામે બાવડી ફળિયામાં રહેતા અંકિત ચૌધરી પટેલ ફળિયામાં ગાડી પરથી પડી જતા તાત્કાલિક વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં તાપી જિલ્લા માહ્યવંશી સમાજનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં શનિવારના રોજ 10 કલાકની આસપાસ સુધી તાપી જિલ્લા માહ્યવંશી સમાજનો સ્નેહ મિલન અને નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાપી તેમજ અન્ય જિલ્લાના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચાઓ કરવામાં આવી હતી. વ્યારા તાલુકાના વાઘપાણી ગામે રક્તદાન કેમ્પ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વાઘપાણી ગામે શનિવારના રોજ 12 કલાકની આસપાસ યુનિટી ઓફ સાઉથ ગુજરાત ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ રક્તદાન કરી વ્યારા બ્લડ બેંકને યુનિટ જમા કરાવવામાં આવી હતી, જેમાં અગ્રણીઓ સહિત યુવકો હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના ઘોડા ગામની ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં 2 ભાઈઓ તણાયા. એકનો મૃતદેહ મળી આવ્યો. ઉકાઈ પોલીસ મથક ખાતેથી શનિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઘોડા ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં પ્રવીણભાઈ પાણી પીવા જતાં તેમનો પગ લપસી જતા તણાયા હતા, જેમાં નાનો ભાઈ પિયુષભાઈ મોટા ભાઈને બચાવવા જતાં તે પણ પાણીના વહેણમાં તણાઈ જતા શોધખોળ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવતા પ્રવીણભાઈ ગામિતનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પિયુષભાઈ પાણીના વહેણમાં તણાઈ જતા જેની શોધખોળ ચાલુ હોવાની વિગત મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.